નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયાથી રાજકોટ તરફ જવાનો મુખ્ય માર્ગ એટલે કે વડિયા બાટવા દેવડી રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતની અંદર હતો. લોકોએ પણ વર્ષોથી યાતનાઓ ભોગવી, અનેક અકસ્માત પણ થયા. ત્યારે આ રોડ લગભગ એવું માનવામાં આવે છે કે આજથી 14 વર્ષ પહેલા નવો બન્યો હતો. ત્યાર પછી તેની ઉપર થાગડ થીગડ જ કરવામાં આવ્યા હતા અને ક્યારેય આ રોડને નવા રંગરૂપ આપવામાં આવ્યા ના હતા. તેથી અનેક વખત બગડો, રિપેર થયો અને લોકોએ અનેક યાતનાઓ ભોગવી. અંતે આ યાતનાઓથી પીડાઈને અનેક લોકોએ આ બાબતે રજૂઆતો કરી, અનેક નેતાઓએ વચનો આપ્યા અને અનેક પાર્ટીઓએ રામધૂન બોલાવી. કોઈએ ત્યાં જઈને વિરોધ કર્યો, કોઈએ ત્યાંથી ફેસબુક લાઈવ કર્યું, કોઈ પત્રકારોએ ત્યાં જઈને અવાજ ઉઠાવ્યા, અનેક સમાચાર પત્રોની અંદર આના સમાચાર છપાણા. અંતે 14મા વર્ષે આ રોડ બનવાનું મુહૂર્ત નીકળ્યું અને વડિયાના ધારાસભ્ય, વડિયા અમરેલી સીટના ધારાસભ્ય અને રાજ્યના વર્તમાન મંત્રી કૌશિક વેકરિયાએ એક દિવસ પહેલા આ રોડનું ખાતમુહૂર્ત કર્યું અને 1,65,00,000ના અંદાજિત ખર્ચે આ રોડ બનવાની કામગીરી હાલ શરૂ થઈ છે. કામગીરી પણ વર્તમાન પ્રારંભિક તબક્કે ખૂબ સારી થતી હોય તેવું લાગે છે. પરંતુ ટૂંકા ગાળાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. ચૂંટણીઓ આવે એટલે નેતાઓને પોતાના મતદારોને રીઝવવાના સ્વપ્નાઓ દેખાવા માંડે. એટલે નેતાઓએ લોકોના મગજની અંદર પોતાની પાર્ટીએ આ રોડ કરાવ્યો છે એવી વાત સમજાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા છે. એટલે વડિયાના સોશિયલ મીડિયાની અંદર હાલ તો આ વડિયા બાટવા દેવડી રોડ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે અને ભાજપ હોય, કોંગ્રેસ હોય અને આપ હોય, આ ત્રણેય પાર્ટીના નેતાઓ પોતાની વાત રજૂ કરતા જોવા મળ્યા છે. 15 વર્ષે મંજૂર થયેલો આ રોડ, 15 વર્ષે બનતો આ રોડ ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયના નેતાઓ હાલ લોકોને એવું કહી રહ્યા છે કે અમે જ આ રોડ મંજૂર કરાવ્યો છે, અમારા આ કાર્યને કારણે આ રોડ મંજૂર થયો છે. ત્યારે આ ત્રણેય નેતાઓ શું કહી રહ્યા છે, શું પોતાના પક્ષની વાત મૂકી રહ્યા છે, તેને સાંભળવા જરૂરી બને છે. એટલે ત્રણેય પક્ષના નેતાઓને આપણે એક પછી એક ક્રમશઃ સાંભળીએ કે શું કહી રહ્યા છે અને વાસ્તવમાં કોણે આ રોડ મંજૂર કરાવ્યો છે. વડિયાથી બાટવા દેવડી ડામર રોડ ઘણા સમય ત્યાં ખરાબ હતો, તો અમે કૌશિકભાઈને રજૂઆત કરેલી તો તે તાત્કાલિક મંજૂર કરાવ્યો. અને નાનું કામ હોવાથી 3 કિલોમીટર 900 હોય, 3 કિલોમીટર ને 900 એટલે નાના કામમાં કોઈ ટેન્ડર ઉપાડતો નહોતો. 4 વાર સરકારે ટેન્ડર બહાર પાડ્યા, 4 વાર ટેન્ડર રિજેક્ટ થયા, કોઈ ઉપાડ્યા નહીં. 5મી વાર અમારે ટેન્ડર એક મિત્રએ ઉપાડ્યું અને કામગીરી ચાલુ કરી દીધી છે. તો કોઈ પણ પાર્ટીઓ કહેતી હોય કે અમે આ કર્યું તે કર્યું, ખોટી વાત છે. મોડું થવાનું, લેટ થવાનું કારણ જ આ જ હતું કે નાનું કામ હોવાના કારણે કોઈ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ઉપાડતા નહોતા. બાકી કૌશિકભાઈની મહેનતથી આ રોડ થયો છે. કોઈ બોલ કહેતા હોય કે અમે રામધૂન બેસાડી ઓલું કર્યું, તો રામધૂન બેસાડીને 2 વર્ષ થઈ ગયા, વર્ષ થઈ ગયું, તો કેમ ત્યારે તાત્કાલિક ચાલુ ન કરાવી શક્યા? ચાલો, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. વડિયાથી રાજકોટ જવા માટેનો આ રોડ 15 વર્ષ પછી નવો રિનોવેશનનું કામ ચાલુ થઈ રહ્યું હોય એવું લાગે છે. પણ આ 1.5-2 મહિના પહેલાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીએ આવી અને આ રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તે માટે એને તાળાબંધીની ચીમકી આપી હતી. એ અનુસંધાને આ રોડનું કામ ચાલુ થયું હોય એવું મને લાગે છે. પણ છેલ્લા 15 વર્ષથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી અને હવે આ નવો રોડ બની રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ, જે જવાબદારી જેની છે એ અધિકારીઓ અહીં હાજર રહે અને લોકોને કોઈ પણ પ્રશ્ન હોય અને નિયમ મુજબનું કામ ન થતું હોય તો એની ફરિયાદ કરી શકે, તે માટે જવાબદાર અધિકારી સતત અહીં હાજર રહે એવી મારી માંગણી છે. નમસ્કાર. હાલ વડિયાના વાસીઓ માટે એક ખુશીના સમાચાર છે કે ગઈકાલના રોજ વડિયાથી બાટવા દેવડી રોડનું કામ શરૂ થઈ ગયું છે, જેમાં કોંગ્રેસ પક્ષની અતિ મહત્ત્વની ભૂમિકા રહી છે. આજથી 2 વર્ષ પહેલાં વડિયા કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ દ્વારા
વડિયા બાટવા દેવડીના રોડ ઉપર સૂત્રોચ્ચાર કરીને આ રોડનો વિરોધ કરેલ હતો. ત્યારબાદ અનેક વખત મેં મુખ્યમંત્રી ધારાસભ્યને લેખિત અથવા મૌખિક રજૂઆત કરેલ, જેમાં તેમણે 1 વર્ષનું અલ્ટિમેટમ આપેલ, છતાં 1 વર્ષ ઉપર વીતી ગયેલ તોય રોડ નહોતો થયો. ત્યારબાદ મેં લેખિતમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 2024માં આપેલ, જેમાં એ લોકોએ એવું કહેલ કે ટેન્ડર પ્રક્રિયામાં છે, ટેન્ડર કોઈ ભરવા તૈયાર નથી. ત્યારબાદ મેં ગઈ માસમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડિયાથી બાટવા દેવડી રોડનો પ્રશ્ન મૂકેલ, જેમાં અધિકારી દ્વારા 15 દિવસમાં રસ્તો બની જશે એવો લેખિતમાં જવાબ આપે. હાલ 15 દિવસમાં રોડનું કામ શરૂ થઈ ગયું છે, જેમાં અતિ મહત્ત્વની ભૂમિકા કોંગ્રેસ પક્ષની રહી છે. અને ખાસ કરીને આ તમામનો અવાજ બનવાવાળા વડિયાના તમામ પત્રકાર ભાઈઓનો ખાસ અને ખૂબ આભાર, જેમણે આ પ્રશ્નને આ ખાડા કાન કરીને બેઠેલા તંત્ર અને નેતાઓને જગાડીને આ પ્રશ્નનો હલ કરે. તેથી હું આભાર માનું છું અને કોંગ્રેસ પક્ષનો અને વડિયાના લોકોનો તમામનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.